જય શ્રી કૃષ્ણ. નવધા ભક્તિનું 9મું પગથિયું છે આત્મનિવેદનન ભક્તિ. તો આત્મનિવેદનન ભક્તિ એટલે શું? તો કે સંપૂર્ણ સમર્પણ. મારું કશું જ નથી, બધું જ તમારું છે પ્રભુ. એમ તન મન ધન મારું કર્મ એ બધું જ તમારું છે. જ્યારે એવું વિચારીને આપણે બધું ભગવાનને અર્પણ કરીને જ્યારે આપણે આપણું જીવન જીવીએ છીએ એને કહેવાય છે આત્મનિવેદન ભક્તિ. તો બલિરાજાએ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું હતું અને એ રીતે એમણે ભગવાનને પામ્યા હતા. તો આત્મનિવેદન એ ભક્તિનું સર્વશ્રેષ્ઠ શિખર છે. તો એ કહેવાય છે કે બલિરાજા અસુર કુળમાં જન્મ્યા હતા, છતાં પણ એમણે ભગવાનને પામી લીધા. એમ આ આત્મનિવેદન ભગવાનને સમર્પણ થઈને. એમ તો આ પણ એક ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નવધા ભક્તિનું, કે આપણે આવી રીતે પણ ભગવાનને પામી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.